કે વિછિયામાં જે અત્યારે જે બનાવ થયો છે, જેમાં પથ્થરમારાની અત્યારે વાતો કરે છે, જે પથ્થરમારો હકીકતની અંદર બીજા લોકોએ પથ્થરમારો કરેલો છે, કોઈ કોળી સમાજ થ્રુ પથ્થરમારો થયેલો નથી. પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં, જે લોકો ઘરે હતા, જે લોકો મજૂરીએ જ હતા, એ લોકોને પકડી અને અત્યારે પૂરવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે છે. અત્યારે એસપી સાહેબને મુલાકાત કરી અમારી રજૂઆત એવી હતી, કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે. અને આજે જે બનાવ જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસણું છે, તો તેના બેસણામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા. પોલીસનું ત્યાં એટલો અત્યારે ત્રાસ છે કે પબ્લિક જે પણ અહીંયા જોવે છે એને પકડીને અંદર નાખી દે છે. આવતીકાલે એટલે કે 12મું એની વિધિ છે, તો સગા સંબંધી જાયુ ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લઈશું, એટલે ઘરે આવવામાં બીવે છે. તો વિધિ વિધાનપૂર્વક કામ કેમ કરવું, એસપી સાહેબને એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવડાવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.